2018ની અંદર સૌથી પહેલી મને સફળતા મળી હતી અને એ અમદાવાદ મેટ્રો રેલની અંદર એ સફળતા મળેલી હતી. ત્યાંથી લઈને આજ 2022 સુધીમાં મેં ટોટલ 8 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓને સફળતાપૂર્વક પાસ કરી છે, જેની અંદર 2018માં મેટ્રો રેલ અમદાવાદ, ત્યારબાદ ફરી 2018ની અંદર રેલવે ગ્રુપ ડી, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ 2019, ત્યારબાદ હાઈકોર્ટ આસિસ્ટન્ટ 2020ની અંદર, ત્યારબાદ 2022ની અંદર સિનિયર ક્લાર્ક, ત્યારબાદ બિન સચિવાલય ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્કની અંદર મારો સંપૂર્ણ ગુજરાતમાં 93મો રેન્ક છે. ત્યારબાદ છેલ્લે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી PSIની પરીક્ષા, એની અંદર મને 180મો રેન્ક મળેલો છે. 8 જેટલી સરકારી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. તો હું આપને એ જણાવવા માંગુ છું કે મેં એવું શું કામ કર્યું, કયા વિષયો પર એવો ભાર આપ્યો કે જેના કારણે હું આટલી જલ્દી સફળતા મેળવી શક્યો. ત્યારબાદ બીજી એક વસ્તુ છે કે સૌથી પહેલા મારું 5 કિલોમીટરનું જે રનિંગ હતું એની અંદર મને 34 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ત્યાંથી લઈ અને 20 મિનિટ અને 34 સેકન્ડ સુધી લઈ જવા માટે મેં જે સ્ટ્રેટેજી અપનાવી એના વિશે હું થોડી વાત કરવા માંગુ છું. ઘણીવાર એવું હોય છે કે આપણને જ્યારે અસફળતા મળે છે ત્યારે આપણે નાસીપાસ થઈ જતા હોય છે. મને પણ જીવનમાં ઘણી બધી અસફળતાઓ મળેલી. ઘણા સમયથી હું એક કોટ છે જેને હું વારંવાર જ્યારે મને અસફળતા મળે છે ત્યારે હું એને યાદ કરું છું. ક્યા હુઆ જો મેદાન હાર ગયે અભી સબ કુછ નહીં હારે, ક્યા હુઆ જો મેદાન હારે અભી સબ કુછ નહીં હારે, वो अदम्य साहस और इच्छा शक्ति जो सर झुकाने और सजदा करने को तैयार नहीं. નમસ્કાર મિત્રો, મારું નામ કલ્પેશ કુમાર વાલજીભાઈ ગુડોલ છે. વર્તમાનની અંદર લેવાયેલી PSI ભરતી બોર્ડની જે પરીક્ષા છે એની અંદર 180માં રેન્ક સાથે મેં સફળતા હાંસલ કરી છે અને તેની અંદર મારું એઝ અ ઇન્ટેલિજન્સ ઓફિસર તરીકે મારું સિલેક્શન થયેલું છે. મારું વતન બનાસકાંઠા જિલ્લાનું પાલનપુર તાલુકાનું ખોડલા ગામ છે. મારી શૈક્ષણિક લાયકાતની જો વાત કરું તો મેં 1 થી 7 સુધીનો અભ્યાસ જે મારો છે એ મારા ગામની પ્રાથમિક શાળાની અંદર કરેલો છે. ત્યારબાદ 8 થી 12 સુધીનું મારું શૈક્ષણિક કાર્ય VR વિદ્યાલય આદર્શ પાલનપુર ખાતે થયેલું છે. ત્યારબાદ મેં BSc વિથ કેમેસ્ટ્રી સબ્જેક્ટ RR મહેતા કોલેજ ઓફ સાયન્સ ખાતેથી સંપૂર્ણ કરેલ છે. 2017ની અંદર મારું BSc કમ્પ્લીટ થયેલું. ત્યારબાદ મેં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટેની શરૂઆત કરેલી અને 2018ની અંદર સૌથી પહેલી મને સફળતા મળી હતી અને એ જે છે એ મને અમદાવાદ મેટ્રો રેલની અંદર એ સફળતા મળેલી હતી. ત્યાંથી લઈને આજ 2022 સુધીમાં મેં ટોટલ 8 જેટલી સ્પર્ધાત્મક પરીક્ષાઓને સફળતાપૂર્વક પાસ કરી છે, જેની અંદર 2018માં મેટ્રો રેલ અમદાવાદ, ત્યારબાદ ફરી 2018ની અંદર રેલવે ગ્રુપ ડી, ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલ 2019, ત્યારબાદ હાઈકોર્ટ આસિસ્ટન્ટ 2020ની અંદર, ત્યારબાદ 2022ની અંદર સિનિયર ક્લાર્ક, ત્યારબાદ બિન સચિવાલય ક્લાર્ક અને બિન સચિવાલય ક્લાર્કની અંદર મારો સંપૂર્ણ ગુજરાતમાં 93મો રેન્ક છે. ત્યારબાદ છેલ્લે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ભરતી બોર્ડ દ્વારા લેવાયેલી PSIની પરીક્ષા, એની અંદર મને 180મો રેન્ક મળેલો છે. હાલમાં મારું PSIમાં જોઈનિંગ હજુ બાકી છે, તો અત્યારે હું ચંડીસર સબ ડિવિઝન ખાતે UGVCLમાં એઝ અ જુનિયર આસિસ્ટન્ટ તરીકે મારી ફરજ બજાવું છું. મિત્રો, આટલા સમયગાળાની અંદર કે જે 4 વર્ષના સમયગાળાની અંદર મેં 8 જેટલી સરકારી પરીક્ષાઓ સફળતાપૂર્વક પાસ કરી છે. તો હું આપને એ જણાવવા માગું છું કે મેં એવું શું કામ કર્યું, કયા વિષયો પર એવો ભાર આપ્યો કે જેના કારણે હું આટલી જલ્દી સફળતા મેળવી શક્યો. તો મારું જે મેઇન ફોકસ હતું એ ગુજરાતી, અંગ્રેજી અને મેથ્સ, આ 3 વિષય પર મારું ભાર હતું. કારણ કે કોઈ પણ પરીક્ષા આપણે લઈએ તો એની અંદર અરાઉન્ડ 50%ની આસપાસ જેનું વેઇટેજ હોય છે એ, તો મારું મેઇન ફોકસ આ 3 સબ્જેક્ટ પર હતું અને મેક્સિમમ જે સ્કોરિંગ હતું એ હું આ 3 સબ્જેક્ટની અંદર કરતો હતો, જેથી મેક્સિમમ સ્કોરિંગ કરી શકું અને સરળતાથી સફળતા મેળવી શકું. ત્યારબાદ બીજી એક વસ્તુ છે કે હું વાંચન તો કરતો જ, વાંચન પછી ક્વેશ્ચન સોલ્વિંગ પર વધારે ધ્યાન આપતો અને ક્વેશ્ચન સોલ્વિંગના કારણે મારી પ્રેક્ટિસ થતી. અને ધારો કે કોઈ પ્રશ્ન છે અને પરીક્ષામાં તો છેલ્લે આપણે પ્રશ્નો જ સોલ્વ કરવાના હોય છે. એક ક્વેશ્ચન છે અને એની નીચે 4 ઓપ્શન છે, તો ના માત્ર એ જે પર્ટિક્યુલર ક્વેશ્ચનનો જે જવાબ છે એના ઉપર જ ધ્યાન ન આપતા બાકીના 4 ઓપ્શન એના રિલેટેડ છે એને ધ્યાન આપીને મેં તૈયારી કરેલી. એટલે ઉદાહરણ તરીકે જો આપણે 100 પ્રશ્નો સોલ્વ કરીએ તો 100 પ્રશ્ન તો એ થઈ ગયા, પ્લસ બાકીના બીજા જે ABCDમાં બાકીના 3 ઓપ્શન રહ્યા એ શેના રિલેટેડ છે એને પણ આપણે ધ્યાને લેતો હું. અને એ રીતે 100 પ્રશ્ન સોલ્વ કરતો તો મારા ટોટલ 400 પ્રશ્ન સોલ્વ ઇન શોર્ટ થતા. તો એ રીતે હું તૈયારી કરતો.
સરકારી નોકરી માટેની પ્રેરણા કઈ રીતે મળી? તો આ પ્રેરણા મને મારા પરિવારમાં મારા માતા પિતા તરફથી મળેલી. મારા પિતા બાળપણથી જ એ ઈચ્છતા હતા કે હું એક સરકારી અધિકારી બનું, અને બાળપણથી જ મારામાં એક એના બીજ રોપાયા હતા કે મારે એક સરકારી અધિકારી બનવું છે. અને એની પાછળ હું 2015થી સતત લાગેલો હતો અને મને આ સફળતા મળી છે. તો હું જે પ્રેરણા છે મારી, એ મારા માતા પિતા છે. હું એક ખેડૂત પરિવારમાંથી આવું છું. મારા માતા પિતા પશુપાલન અને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. એમની પાસેથી સખત મહેનત અને ક્યારેય હિંમત ન હારવાની એક મને એમની પાસેથી શીખવા મળ્યું છે. હવે મિત્રો વાત કરીએ કે પીએસઆઈ ભરતી પ્રક્રિયા કઈ રીતે હોય છે. તો પીએસઆઈની જે ભરતી પ્રક્રિયા છે એ 3 સ્ટેજની અંદર લેવામાં આવે છે. પ્રથમ સ્ટેજની અંદર આપણું છે ફિઝિકલ એક્ઝામ, કે જેની અંદર 25 મિનિટની અંદર આપણે 5 કિલોમીટરનું રનિંગ ભાઈઓમાં કમ્પ્લીટ કરવાનું હોય છે, જ્યારે બહેનોની અંદર 1600 મીટરનું રનિંગ હોય છે. તો મારું જે રનિંગ છે એ 20 મિનિટ અને 34 સેકન્ડમાં થયેલું છે અને મને 45 માર્ક્સ મળેલા છે. જ્યારે માર્ચ 2021માં પીએસઆઈ ભરતી બોર્ડની નોટિફિકેશન આવી પીએસઆઈની જગ્યા માટે, ત્યારે મેં માર્ચ મહિનાથી મારું રનિંગ સ્ટાર્ટ કરેલું અને ત્યાંથી લઈને છેક ડિસેમ્બરમાં જ્યારે મારું રનિંગ જે ડિસેમ્બર મહિનામાં શેડ્યુલ થયું હતું ત્યાર સુધી મેં સતત એવરી ડે મેં પ્રેક્ટિસ કરેલી છે. એની અંદર દરેક વીકમાં હું 2 દિવસ બ્રેક લેતો અને બાકીના જે 5 દિવસ છે એની અંદર 3 દિવસ હું 5000 મીટર રનિંગ કરતો, જ્યારે બાકીના 2 દિવસની અંદર 1600 મીટર રનિંગ કરતો. અને એવરી ડે મારું કેટલું ટાઈમિંગ આવ્યું 5000 મીટરની અંદર એ ઇન્ક્રીઝ થઈ ગયું છે, ડિક્રીઝ થઈ રહ્યું છે. એના અંદર ધીમે ધીમે હું એની અંદર જે સમયગાળો હતો એને ઘટાડતો ગયો. સૌથી પહેલાં મારું 5 કિલોમીટરનું જે રનિંગ હતું એની અંદર મને 34 મિનિટ જેટલો સમય લાગ્યો હતો. ત્યાંથી લઈ અને 20 મિનિટ અને 34 સેકન્ડ સુધી લઈ જવા માટે મેં જે સ્ટ્રેટેજી અપનાવી એના વિશે હું થોડી વાત કરવા માગું છું. ઘણીવાર કેવું હોય છે કે વિદ્યાર્થીઓ જ્યારે કોઈ પણ શારીરિક એક્ઝામ માટેની તૈયારી કરતા હોય છે ત્યારે એક્ઝામના 2 મહિના પહેલાં એ લોકો શરૂઆત કરતા હોય છે અને પછી સતત એવરીડે પ્રેક્ટિસ કરતા હોય છે. એના કારણે શું થાય છે કે એમને ઇન્જરી આવવાના ચાન્સીસ થાય છે. પરંતુ જો તમે લોંગ ટાઈમથી જો પ્રેક્ટિસ કરશો, લાંબા સમયગાળાથી તમારી પ્રેક્ટિસ રનિંગની કરશો, તો એના લીધે તમને ઇન્જરી આવવાના ચાન્સીસ ઓછા રહેશે. અને ધીમે ધીમે તમારી રનિંગ ઇમ્પ્રૂવ કરતા જવી જોઈએ. અને મેન બીજી વસ્તુ એ છે કે રનિંગ વખતે ડાયટ અને આરામ આ બંનેનું પણ એટલું જ મહત્વ છે જેટલું તમારું ગ્રાઉન્ડનું મહત્વ છે. તો ડાયટની અંદર જે આફ્ટર રનિંગ આપણે પ્રોટીનવાળા જે ખોરાક છે, જેમાં હું મગ, દૂધ, ચણા, બદામ, કાજુ અને ખજૂર આનો ઉપયોગ કરતો. તો તમારે પણ આનો ઉપયોગ કરવો જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો આરામ. તો પૂરતો આરામ, જો ફિઝિકલ એક્ઝામની તૈયારી કરતા હોઈએ તો તમારે પૂરતો આરામ જરૂરી છે લેવો. તો એ પણ આવશ્યક બાબત છે. ત્યારબાદ વાત કરીએ તો રનિંગ પહેલાં અને રનિંગ પછી પ્રી રનિંગ અને પાસ્ટ રનિંગ કેટલીક એક્સરસાઇઝ તમારે કરવાની હોય છે, જેના કારણે ઇન્જરી આવવાના ચાન્સ બહુ ઓછા થઈ જાય છે. તો તમે યુટ્યુબ પર એવા ઘણી ચેનલ છે જેની અંદરથી તમે એના વિશે માહિતી મેળવી શકો છો કે બિફોર રનિંગ અને આફ્ટર રનિંગ કેવા પ્રકારની એક્સરસાઇઝીસ આપણે કરવી જોઈએ, જેના કારણે ઇન્જરી આવવાના ચાન્સીસ ના રહે. અને એ જો કરશો તો તમને ચોક્કસ કોઈ ઇન્જરી નહીં આવે. પૂરતો વ્યવસ્થિત ખોરાક મળશે તો પણ એના લીધે તમારું રનિંગ ઇમ્પ્રૂવ ચોક્કસ થશે. ત્યારબાદ બીજી એક મહત્વની વાત છે કે ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ જે હોય છે એની અંદર વજન, ઊંચાઈ અને છાતીના કેટલાક ધોરણો હોય છે. એટલા તમારે હોવું જોઈએ. જેમ કે તમારું 50 કિલોગ્રામથી મિનિમમ 50 કિલોગ્રામ વજન હોવું જોઈએ. ત્યારબાદ તમારી હાઇટ જે છે એ 165 સેન્ટીમીટર હોવી જોઈએ. તમારી જે છાતી છે એ 79 સેન્ટીમીટર હોવી જોઈએ. ત્યારબાદ તમારી છાતી ફૂલાવ્યા બાદ 5 સેન્ટીમીટર ફૂલવી જોઈએ. તો આ જે છે એ સૌથી પહેલાં આપણે તૈયારી કરતા હોય તો સૌપ્રથમ એ માપી લેવું જોઈએ. અને એની અંદર જો આપણને કોઈ ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હોય તો રનિંગની સાથે સાથે આપણે તેને પણ ઇમ્પ્રૂવ ચોક્કસ કરવું જોઈએ. નહીંતર પછી એવું થાય છે કે તમે રનિંગ સક્સેસફુલી સારી એવી 20-22 મિનિટમાં ખતમ કરી નાખો છો, પરંતુ તમારું કેટલાકને એવું હોય છે કે છાતી નથી થતી, કેટલાકને વજનનો પ્રોબ્લેમ હોય છે, હાઇટનો પ્રોબ્લેમ હોય છે. તો પહેલાં આપણે એ નક્કી કરી લેવું જોઈએ કે આપણે ફિઝિકલ સ્ટાન્ડર્ડ જે છે ભરતી બોર્ડના એના પ્રમાણે ફિટ છીએ કે નહીં, અને નથી તો એને ઇમ્પ્રૂવ કરવાની કોશિશ કરવી જોઈએ. હવે જ્યારે રનિંગ કમ્પ્લીટ થઈ જાય છે ત્યારે જે ઉમેદવારો રનિંગમાં પાસ હોય છે તેઓ પ્રિલિમિનરી પરીક્ષા માટે જાય છે. તો પ્રિલિમિનરી પરીક્ષા એ એક ક્વોલિફાઈંગ એક્ઝામ છે જેના માર્ક્સ ક્યાંય મેરિટમાં ગણાવવાના નથી. તમારે જસ્ટ ખાલી એને એક
એક મેરિટ સુધી આવી અને એને ખાલી પાસ કરવાની હોય છે. એનો સિલેબસની જો હું વાત કરું તો એમાં સામાન્ય જ્ઞાન હોય છે, કરંટ અફેર્સ હોય છે, મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર હોય છે, વિજ્ઞાન સામાન્ય વિજ્ઞાન હોય છે, ત્યારબાદ ગણિત અને રિઝનિંગ, આ પ્રમાણે એનો સિલેબસ હોય છે. તો હવે ઘણા વિદ્યાર્થીઓના મનમાં એવું હોય છે કે આપણે કઈ બુકો વાંચવી જોઈએ. તો મેં જે બુકોનો ઉપયોગ કર્યો છે પ્રિલિમિનરી પરીક્ષામાં એનું વિશે હું તમને જણાવું છું. તો મેં સામાન્ય જ્ઞાનની અંદર વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની 2 બુકનો ઉપયોગ કરેલો. એક છે જનરલ નોલેજ કે જે સામાન્ય જ્ઞાનની બુક છે ઋષિ ચલાળિયા સાહેબની. ત્યારબાદ બીજી એ છે સામાન્ય અભ્યાસ જનરલ સ્ટડીઝ, એ વિશાલ સાચપરા સાહેબની બુક છે વર્લ્ડ ઇન બોક્સ પબ્લિકેશનની. આ 2 બુકના લીધે મારું ઇતિહાસ, ભૂગોળ અને સાયન્સ, બીજા રમતગમત, કમ્પ્યુટર, આ બધા કલ્ચર, આ બધા ટોપિક મેં આની અંદરથી કવર કરેલા અને બહુ સારી રીતે એની અંદર આપેલું છે. એક આપણને એ ખબર હોવી જોઈએ કે આપણે કઈ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છીએ. જો આપણે જીપીએસસી વર્ગ 1-2ની તૈયારી કરી રહ્યા હોય તો કદાચ આ બુક એના માટે ના ચાલે, પણ પીએસઆઈનું જે રીતે આગળના પેપરોનું એનાલિસિસ જોઈએ તો આપણને ચોક્કસ માહિતી મળે છે કે આ બુકમાંથી ઘણું બધું કવર થતું હોય છે. તો મેં આ 2 બુકનો ઉપયોગ કરેલો. ત્યારબાદ ઇતિહાસ માટે મેં 11-12ની ઇતિહાસની બુકને પ્રિફર કરેલી. બંધારણ માટે મેં યુવા ઉપનિષદ વર્ગ 3ની જે બુક છે એનો ઉપયોગ કરેલો. ત્યાર પછી કરંટ અફેર્સ માટે હું યુવા ઉપનિષદ જે મેગેઝિન મંથલી આવે છે એનો ઉપયોગ કરતો. ત્યારબાદ એવરીડે ન્યૂઝપેપર વાંચવાની મારી ટેવ હતી, પણ ન્યૂઝપેપરમાં બહુ બધો સમય આપણે ના બગાડવો જોઈએ. જેમ કે 15-20 મિનિટની અંદર ન્યૂઝપેપર વાંચી લેવું જોઈએ. અને ન્યૂઝપેપરમાંથી નોટ્સ બનાવવાનું હું પ્રિફર નથી કરતો. એના બદલામાં આપણે મંથલી મેગેઝિન એવરી મંથ વાંચવું જોઈએ. અને જે મેં યુવા ઉપનિષદ, ત્યારબાદ વર્લ્ડ ઇન બોક્સ પણ છે, લિબર્ટીનું છે, અને આપ ચાહો તો આઈસીઈનું પણ વાંચી શકો છો. ત્યારબાદ મનોવિજ્ઞાન અને સમાજશાસ્ત્ર માટે મેં યુવા ઉપનિષદ ની પુસ્તકનો ઉપયોગ કરેલો. ત્યારબાદ જે આપણું 11-12નું મનોવિજ્ઞાન જે છે એની અંદર જે શોર્ટ ક્વેશ્ચન છે એ મેં તૈયાર કરેલા. એના પછી વિજ્ઞાનની અંદર પણ મેં સામાન્ય વિજ્ઞાનની અંદર યુવા ઉપનિષદની જે સામાન્ય વિજ્ઞાનની બુક છે એ વાંચેલી. જો કે હું એક સાયન્સના બેકગ્રાઉન્ડથી આવું છું તો મારું પહેલેથી ગણિત અને રિઝનિંગ સારું હતું, તો એના માટે મારે કોઈ સ્પેસિફિક બુક કરવાની જરૂર નહોતી પડી. ટોપિક વાઇઝ મેં જ્યાંથી ત્યાંથી થોડું ઘણું એડજસ્ટ કરીને એને મેં કરેલું. એના માટે મારે કોઈ સ્પેશિયલ બુક મેં પ્રિફર નથી કરી. મેં મારી રીતે મારી નોટ્સ બનાવી હતી અને એનાથી મારું ગણિત કવર થઈ ગયેલું. બીજી મિત્રો એ વાત કે માત્ર પ્રિલિમિનરી પાસ કરવાના ઉદ્દેશથી આપણે તૈયારી ના કરવી જોઈએ. કારણ કે જો તમે પ્રિલિમ પાસ થઈ જશો તો એના 2 થી 3 મહિનાની અંદર આપણી મેઇન્સ પરીક્ષા આવતી હોય છે. તો તમે માત્ર પ્રિલિમની તૈયારી કરી હશે તો મેઇન્સના જે 4 પેપર છે એની અંદર તમારું એક જ પેપર કે જે જીકેનું છે એ તમે કવર કરી શક્યા છો. બાકીના 3 પેપર તમારે બાકી હશે, અને જે તમે એટલા શોર્ટ ટાઈમની અંદર સરળતાથી નહીં કરી શકો. તો પહેલેથી જ તમારે પ્રિલિમિનરી એક્ઝામની તૈયારીની સાથે સાથે મેઇન્સની પણ તૈયારી કરતા રહેવું જોઈએ. હવે મિત્રો વાત કરીએ મેઇન્સ પરીક્ષાની. તો પીએસઆઈ મેઇન્સની પરીક્ષામાં કુલ 4 પેપર આવે છે. એની અંદર પહેલું છે ગુજરાતી ભાષા, બીજું છે અંગ્રેજી ભાષા, ત્રીજું છે જનરલ નોલેજ અને ચોથું છે કાયદાકીય બાબતો. તો સૌથી પહેલા વાત કરીએ તો આ જે 4 પેપર છે એનો જે ગુણભાર છે 100 માર્ક્સ છે, અને એનો સમયગાળો 2 કલાકનો સમય મળતો હોય છે. આપણને એવું લાગતું હોય છે કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષામાં 2 કલાકની શી જરૂર, પણ તમે આ વખતના પેપરો જોઈ શકો છો. પેપર સ્ટાઇલ એ રીતની હોય છે કે આરામથી તમે 1.5-2 કલાક તો થઈ જ જાય છે પૂરું કરતા. તો એ રીતે તૈયારી કરવી જોઈએ. હવે ગુજરાતી ભાષામાં કયા પુસ્તક વાંચવા, તો મેં ગુજરાતી ભાષા માટે અક્ષર પબ્લિકેશનનું વ્યાકરણનું પુસ્તક અને વ્યાકરણ વિહાર કે જે બિપિન ત્રિવેદી સાહેબની બુક છે, આ 2 બુકનો ઉપયોગ કરેલો. બિપિન ત્રિવેદી સરની બુક એ બેસ્ટ છે, જે પીએસઆઈનું અંગ્રેજીનું પેપર આવે છે એના માટે. તો હું બધાને એ કહીશ કે તમે પણ એનો ઉપયોગ કરો. બહુ ઝીણવટપૂર્વક સાહેબે પુસ્તક બનાવેલું છે. અને બીજી વાત એ કે ગુજરાતી એ એક ભાષા છે, તો એને તમે સમજીને એના ટોપિક જો કવર કરશો તો તમે સરળતાથી એને યાદ રાખી શકશો અને મહત્તમ સ્કોરિંગ કરી શકશો. તો ભાષાની પેપરની અંદર તમે જો સારું એવું સ્કોરિંગ કરશો તો તમને મેરિટ બનાવવામાં એટલી સરળતા રહેશે. ગુજરાતીમાં 2 સેક્શન હોય છે, એક છે વ્યાકરણ સેક્શન અને બીજો હોય છે વોકેબ સેક્શન. તો આ બુકની અંદર વોકેબ અને ગ્રામર બંને સેક્શન બહુ સારી રીતે આપવામાં આવ્યા છે. વારંવાર તમે એનું રિવિઝન કરશો, એના ક્વેશ્ચન સોલ્વિંગ કરશો તો તમારી ગુજરાતી વિષય પ્રત્યેની પકડ મજબૂત થશે. અને ક્વેશ્ચન સોલ્વિંગને કારણે તમને ખબર પડશે કે હું કયા ટોપિકમાંથી મારા ક્વેશ્ચન
ખોટા પડી રહ્યા છે અને ફરી એ ટોપિકનું આપણે રિવિઝન કરીશું અને એમાં સુધારો લાવીશું તો ચોક્કસ આપણે ઈચ્છિત પરિણામો મેળવી શકીશું. હવે મિત્રો વાત કરીએ અંગ્રેજી વિષયની. તો આપણા મોટાભાગના લોકોમાં જે ડર હોય છે એ અંગ્રેજી વિષયને લઈને હોય છે, પરંતુ અંગ્રેજીથી એટલી પણ ડરવાની જરૂર નથી. ગુજરાતી ભાષા કરતાં અંગ્રેજી એ ઘણો સહેલો વિષય હું માનું છું. અને મારું જો વાત કરું તો અંગ્રેજીમાં મેં સૌથી વધારે સ્કોરિંગ મારું અંગ્રેજીમાં હતું. મારા 78 માર્ક્સ અંગ્રેજીની અંદર હતા આ વખતે PSI મેન્સની અંદર. તો મેં અંગ્રેજી કઈ રીતે કરેલું, તો સૌપ્રથમ મેં 2018ની અંદર ગાંધીનગરની અંદર સુરેશ દસલાણિયા સાહેબ પાસે મેં અંગ્રેજી બેઝિક ગ્રામર માટેનો કોર્સ કરેલો. એના કારણે મારું જે અંગ્રેજી ગ્રામરનું જે બેઝિક છે એ કવર થઈ ગયેલું. ત્યારબાદ વોકેબ માટે મેં સૌનક પટેલ સરનો ઓનલાઈન કોર્સ પરચેઝ કરેલો અને એમની એક બુક હતી ગોલ્ડન વોકેબ, એ સૌથી પહેલાં મેં એને તૈયાર કરેલી. એનું 2-3 વાર રિવિઝન કર્યા પછી મેં લ્યુસેન્ટની જે ઇંગ્લિશની બુક છે એની અંદર જે વોકેબ સેક્શન આપ્યો છે એને તૈયાર કરેલો. અને વારંવાર તમે વોકેબને તૈયાર કરશો તો ચોક્કસ તમે એને યાદ રાખી શકશો. ભાષા એ એવી વસ્તુ છે કે જેને તમે વારંવાર એનું રિવિઝન કરશો, એના ક્વેશ્ચનની પ્રેક્ટિસ કરશો તો તમે ચોક્કસથી એમાં સારું એવું સ્કોરિંગ કરી શકશો. તો અંગ્રેજીમાં પણ એ જ છે કે તમે વધારેમાં વધારે ક્વેશ્ચન સોલ્વ આપણે કરવા જોઈએ. હવે મારી બીજી એક સારી આદત હતી કે હું ટેલિગ્રામની અંદર 2 ચેનલ જોઈન કરેલી. એક છે નિયોન ક્લાસીસ કરીને અને બીજી છે એન્જલ ઇંગ્લિશ કરીને. આ બેની અંદર ડેલી 10-15 ક્વેશ્ચનના પોલ ક્વેશ્ચન મૂકવામાં આવતા હતા. હું ડેલી એવા 50 જેટલા ક્વેશ્ચન સોલ્વ કરતો હતો. જે નિયોન ક્લાસીસ જે છે એની અંદર SSCની અંદર જે પૂછાયેલા પ્રશ્નો છે એના પોલ સ્વરૂપે એને મૂકવામાં આવતા. તો ડેલી 10 ક્વેશ્ચન એમાંથી પ્રેક્ટિસ થતા. ત્યારબાદ 25 થી 30 જેટલા ક્વેશ્ચન હું એન્જલ ઇંગ્લિશ એકેડમી જે છે એની અંદરથી પ્રેક્ટિસ કરતો. ત્યારબાદ વાત કરું તો એના સિવાય પણ બીજી 2-3 જે ચેનલો છે એની અંદર મેં ઇંગ્લિશ ક્વેશ્ચનની પોલ દ્વારા પ્રેક્ટિસ કરેલી. આ સિવાય મેં ગોલ્ડન MCQ જે સૌનક પટેલ સરની બુક છે એનો ઉપયોગ કરેલો. અને દસલાણિયા સાહેબના કોચિંગમાં જે ટોપિકમાં મને એડિશન કરવાનું લાગ્યું તેમાં મેં સૌનક પટેલ સરના ગ્રામરના વિડીયો જોઈ અને મારી રીતે મારી નોટ્સ બનાવેલી અને આ રીતે મેં ઇંગ્લિશની તૈયારી કરેલી. અને મેક્સિમમ ક્વેશ્ચન પ્રેક્ટિસ પર મેં ધ્યાન આપેલું. જેટલા આપણે ક્વેશ્ચન વધારે સોલ્વ કરીશું એટલા જ આપણે ક્યાં વીક છીએ, આપણે ક્યાં વધારે મહેનતની જરૂર છે એની આપણને ખબર પડે છે. તો મેં ક્વેશ્ચન સોલ્વિંગ ઉપર વધારે ધ્યાન આપેલું. હવે ત્રીજું પેપર જે છે એ જીકેનું જનરલ નોલેજનું પેપર હોય છે. તો એનો સિલેબસ ઓલમોસ્ટ જે આપણી પ્રિલિમિનરી પરીક્ષાનો જે સિલેબસ હોય છે એના સમકક્ષ જ હોય છે. તો એમાં જે રીતે આપણે આગળ વાત કરી એ રીતે એની તૈયારી કરી શકાય છે. ત્યારબાદ મિત્રો ચોથું જે પેપર જે છે આપણું કાયદાકીય બાબતોનું છે. કાયદાકીય બાબતોની અંદર ભારતીય બંધારણ, 3 મેજર એક્ટ અને 5 માઇનર એક્ટ, એમ ટોટલ 9 ટોપિક થાય છે. તો બંધારણ માટે મેં યુવા ઉપનિષદની વર્ગ 3ની બુક પ્રિફર કરેલી. તમે ઈચ્છો તો શહેજાદ કાજી સાહેબની બુક પણ એ એક સારો એનો ઓપ્શન છે. આ 2 બુકમાંથી તમે પોતાની પસંદગી કરી શકો છો. ત્યારબાદ બંધારણ પછી વાત કરીએ મેજર એક્ટ. તો મેજર એક્ટ માટે મેં શક્તિસિંહ જાડેજા સાહેબના ઓનલાઈન લેક્ચર જોયેલા અભયમ એપ્લિકેશન પરથી. તો એનાથી મારો કોન્સેપ્ટ જે કાયદાનો હતો એ ક્લિયર થયેલો. એ જ રીતે માઇનર એક્ટ્સ માટે પણ મેં શક્તિ સરના વિડીયોઝ જોયેલા અને યુવા ઉપનિષદની જે PSIની કાયદાની બુક છે એનો મેં સંદર્ભ પુસ્તક તરીકે ઉપયોગ કરેલો. આ સિવાય જો આપ ચાહો તો આદર્શ લો હાઉસના પુસ્તકોનો ઉપયોગ કરી શકો છો. પણ હું એવું માનું છું કે આપણે કાયદામાં PhD કરવાની જરૂર નથી. જે બેઝિક લેવલનું જે પૂછાય છે, જે ભરતી બોર્ડ જે ઈચ્છે છે વિદ્યાર્થીઓ પાસેથી કે એક બેઝિક લેવલની માહિતી એમને કાયદા વિશે હોય, તો એના માટે બહુ ડીપ કે PhD કરવાની આપણે જરૂર નથી. બેઝિક લેવલનું કરી લેવું જોઈએ કે જેથી આગળના વર્ષના ક્વેશ્ચન જોઈએ તો બેઝિક લેવલના ક્વેશ્ચન આપણા કાયદાકીય બાબતમાંથી પૂછાતા હોય છે. તો આપણે એને બેઝિક જે ક્વેશ્ચન હોય છે એ કવર કરવા જોઈએ. હવે જે મિત્રો તૈયારી કરતા હોય છે તેમનામાં ઘણીવાર એક પ્રશ્ન હોય છે કે શું લાઇબ્રેરીમાં સારી તૈયારી થાય કે આપણે ઘરે બેસીને પણ તૈયારી કરી શકીએ? તો મિત્રો એવું નથી કે બધાની પસંદ એક જેવી હોય. કોઈકને એકલા બેસીને રૂમમાં બેસીને ફાવતું હોય છે, કેટલાકને બોલીને વાંચવાની ટેવ હોય છે અને પોતાની રીતે એ જે વાંચ્યું છે એને મેમરાઇઝ કરવાની આદત હોય છે. જ્યારે કેટલાક એવા હોય છે જે લાઇબ્રેરી સેન્ટ્રિક હોય છે, એમને લાઇબ્રેરીમાં આજુબાજુનું વાતાવરણ બધા કઈ રીતે વાંચે છે એ જોઈને
એ લોકોને પ્રેરણા મળતી હોય છે અને એ રીતે તૈયારી કરતા હોય છે. તો એ તમારા ઉપર છે કે તમે કઈ રીતે વધારે સારો આઉટપુટ મેળવી શકો છો, અને એ તમારે તમારું સ્વમૂલ્યાંકન કરવાનું છે અને જોવાનું છે કે મને શું વધારે પરિણામ મારું શેમાં આવી શકે છે, લાઇબ્રેરીમાં બેસવાથી કે ઘરે વાંચવાથી. તો મારી વાત કરું તો હું જનરલી લાઇબ્રેરીમાં વાંચતો, પણ જ્યારે પરીક્ષાના છેલ્લો 1 મહિનો બાકી હોય ત્યારે હું મારી રીતે મારી જાતને રૂમમાં બંધ કરી અને એકલો પોતાની રીતે વાંચતો, કારણ કે છેલ્લે રિવિઝન ને બધું હોય છે એટલે લાઇબ્રેરી આવવા જવાનો સમય, જમવા માટેનો વગેરે એડજસ્ટ કરવું પડે છે. તો એના કારણે હું જે પરીક્ષાનો એકદમ નજીકનો સમયગાળો કહેવાય, છેલ્લો 1 મહિનો, એ જ ટાઈમે હું રૂમ પર જ તૈયારી કરતો, પર્સનલ રૂમની અંદર. જો સિલેબસમાં જોઈએ તો મેઇન્સ પરીક્ષાના 2 પેપર આપણા ભાષાના છે, તો આપણે ભાષા ઉપર પૂરતી પકડ હોય એ ઈચ્છનીય છે. કે જો સારું સ્કોરિંગ કરવું છે તો જીકે એ એક દરિયો છે, બરાબર. એના માટે તમારે ઘણા બધા પુસ્તકો કરશો તો છતાં પણ કેટલાક ક્વેશ્ચન એવા જે છે એવા હશે કે જે તમે ક્યાંય પણ ના વાંચ્યા હોય. પરંતુ ભાષા, અંગ્રેજી અને ગુજરાતી ભાષા એક એવી છે કે જો તમે એના બેઝિક કોન્સેપ્ટ સમજી ગયા, એના ક્વેશ્ચનની સારી એવી પ્રેક્ટિસ કરી, તો તમે ચોક્કસ ઈચ્છિત પરિણામો એમાં મેળવી શકો છો. તો હું બધાને એક જ અપીલ કરીશ કે તમે મેક્સિમમ જેટલો સમય જીકેને આપો છો એટલો જ સમય ગુજરાતી અને અંગ્રેજી ભાષાને આપો, કારણ કે તમે સરળતાથી એમાં વધારે સારું એવું સ્કોરિંગ કરી શકશો. બીજો એક વિદ્યાર્થીઓને પ્રશ્ન હોય છે કે શું તૈયારી દરમિયાન સોશિયલ મીડિયાથી દૂર રહેવું જોઈએ, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઈએ કે ન કરવો જોઈએ. તો જેમ દરેક સિક્કાની 2 બાજુ હોય છે, એક સારી બાજુ અને એક ખરાબ બાજુ, તો સોશિયલ મીડિયામાં પણ એવું જ છે. જો તમે સોશિયલ મીડિયાનો પોતાની તૈયારી માટે પોઝિટિવ જો ઉપયોગ કરશો તો તમને એનો ચોક્કસ બેનિફિટ થશે. જેમ કે મારું ઉદાહરણ આપું તો મેં યુટ્યુબનો ઉપયોગ કરેલો મારી તૈયારી માટે. જે ટોપિકમાં તકલીફ હોય, જે સબ્જેક્ટમાં તકલીફ હોય, જે ટોપિકમાં તકલીફ હોય, એમાં હું યુટ્યુબ ના માધ્યમથી વિડીયો લેક્ચર્સ જોઈ અને એની નોટ્સ બનાવીને તૈયારી કરતો. ત્યારબાદ ટેલિગ્રામ એ એક સારું પ્લેટફોર્મ છે. ત્યાં તમે આ રીતે જે મેં આગળ વાત કરી કે અંગ્રેજી માટેના પોલ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો અને પ્રીવિયસ યરના ક્વેશ્ચન જોઈ શકો છો. આ સિવાય તમને સારું એવું મટીરિયલ પણ ત્યાંથી મળી રહેતું હોય છે. તો એ ટેલિગ્રામનો ઉપયોગ પણ આપણે કરવો જોઈએ. કેટલીક ચેનલો છે જે મેં આગળ પણ વાત કરી, તમે એનો ચોક્કસ ઉપયોગ કરી શકો છો અને એવરીડે પોલ ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો એનાથી. બીજી, જો તમને એવું લાગતું હોય કે વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક વગેરે વાપરવાથી મારો ટાઈમ બગડી રહ્યો છે, તો તમે એને બંધ કરી શકો છો. જેમ કે મારી વાત કરું તો મેં મેઇન્સ અને પ્રિલિમ પરીક્ષા વખતે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક આ બધા માધ્યમોથી હું દૂર રહ્યો હતો. મેં ટોટલ બિલકુલ એનો ઉપયોગ કર્યો નથી. તો એ તમારી ઉપર આધાર રાખે છે કે તમારે એનો પોઝિટિવ ઉપયોગ કરવો કે નહીં કરવો. બાકી જો સોશિયલ મીડિયામાં સમય ક્યાં જાય છે એ ખબર નથી પડતી સ્ક્રોલ કરવામાં. તો વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધાથી થોડા તૈયારી દરમિયાન દૂર રહેશો તો એ વધારે ઈચ્છનીય છે. બીજી એક વસ્તુ એ છે કે તમે પ્રીવિયસ યરના જે પૂછાયેલા પ્રશ્નપત્રો છે એનો અભ્યાસ દરેક સ્પર્ધકે કરવો જોઈએ. કારણ કે જે પેપર સેટરનો જે માઇન્ડ સેટ છે એ કઈ રીતનો છે, એ કયા ટોપિકમાંથી કેવી રીતે પ્રશ્નો પૂછે છે અને ઓપ્શન કઈ રીતે આપે છે, તો એ પ્રીવિયસ યરના ક્વેશ્ચનનો આપણે ચોક્કસ અભ્યાસ કરવો જોઈએ. અને એના થકી આપણે જે દિશામાં જે ટોપિકમાંથી પ્રશ્નો પૂછાઈ રહ્યા છે એને એ ટોપિક આપણે પછી એને વ્યવસ્થિત ઉપયોગ કરવો જોઈએ. બીજી એક મેથડ જે હું ઉપયોગ કરતો એ છે ઓપ્શન એલિમિનેશન મેથડ. આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા હોય છે એ પ્રશ્ન હોય છે ને, નીચે ABCD એમ 4 ઓપ્શન હોય છે. તો એની અંદર જો તમે એક ઓપ્શન એલિમિનેશનની ટેકનિકનો ઉપયોગ કરશો તો તમને બહુ એ ઉપયોગી નીવડશે. મને એ ખબર છે કે ઓપ્શન A આન્સરમાં નથી, ઓપ્શન B તો નથી જ, C અને D માંથી કોઈ પણ એક છે, તો અહીંયા 50-50% પ્રોબેબિલિટી બને છે. તો તમે અહીંયા એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લઈ શકો છો. અને હું મેક્સિમમ આ રીતે કરેલ છે ઓપ્શન એલિમિનેશન, કે જેની અંદર હું 50% શ્યોર છું કે આ 2 ઓપ્શન તો નથી જ આવતા અને બાકીના 2માંથી કોઈ આવે છે, તો હું એમાં એક કેલ્ક્યુલેટેડ રિસ્ક લેતો. તમે પણ એ રીતનું કરી શકો છો. અને તમે જે એલિમિનેશનની મેથડ જે છે એની અંદર તમારી પકડ કેવી રીતે આવશે, તો તમે જેટલા મેક્સિમમ ક્વેશ્ચન સોલ્વ કરશો એ રીતે તમારી એલિમિનેશનની જે મેથડ છે એના ઉપર પકડ આવશે અને જે ચોક્કસ તમને હેલ્પફુલ થશે. બીજો જે પ્રશ્ન વિદ્યાર્થીઓના મનમાં અવારનવાર આવતો હોય છે એ છે ક્લાસીસને લઈને, કે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરીએ છીએ તો શું આપણે ક્લાસીસ કરવા જોઈએ. તો એ ક્લાસીસ 2 પ્રકારના હોય છે, એક ઓનલાઈન ક્લાસીસ અને એક ઓફલાઈન ક્લાસીસ. જો તમે એકદમ
ફ્રેશ હોય, તમે તૈયારીની શરૂઆત કરી રહ્યા હો, તો હું સજેસ્ટ કરીશ કે તમે કોઈ એક એકેડમીના ઓનલાઈન ક્લાસીસ પરચેસ કરો. એ તમને પૈસામાં પણ બહુ અફોર્ડેબલ હશે. ઓફલાઈન ક્લાસીસ જો કરવા હશે તો તમારે ગાંધીનગર કે અમદાવાદ એવી સિટીમાં જવું પડશે, અને ત્યાં તમારે બીજા પણ ખર્ચાઓ, રહેવા જમવા એ બધી પણ ખર્ચાઓ તમારે ઉઠાવવા પડશે, અને જે દરેક વ્યક્તિને અફોર્ડેબલ ના પણ હોય, તો તમે ઓનલાઈન ક્લાસીસનો ઉપયોગ કરી શકો છો. બીજું એ કે જો તમને એવું લાગતું હોય કે મારે આ એક સબ્જેક્ટનું મને તકલીફ છે, જેમ કે ઇંગ્લિશ, મારી વાત કરું તો મેં ઇંગ્લિશ માટે દસલાણીયા સાહેબના ક્લાસીસ કરેલા, તો મને એ ઇંગ્લિશ સબ્જેક્ટ મારો થોડો મને એ ટાઈમે વીક લાગતો હતો, તો મેં એના ક્લાસીસ કરેલા. ત્યારબાદ મને કાયદામાં તકલીફ પડેલી, તો મેં કાયદાના સ્પેશિયલ ક્લાસીસ કરેલા. આ સિવાય પણ તૈયારી દરમિયાન કોઈ ટોપિક હોય તો એ મને ના ફાવતો હોય તો હું યુટ્યુબના માધ્યમથી એને શીખી લેતો. તો એક એવરી સબ્જેક્ટનું તમારે કંઈ ક્લાસીસ હું તમને સજેસ્ટ નથી કરતો. એકદમ ફ્રેશ હોય ને એવું લાગતું હોય કે મને કોઈ વિષયમાં કશી ખબર જ નથી, તો તમે ક્લાસીસ સંપૂર્ણ ક્લાસીસ કરી શકો છો, અથવા ટોપિક વાઇઝ જે વિષય વાઇઝ ક્લાસીસ કરવા, એને હું વધારે આપું છું મહત્વ. હવે વાત કરીએ મોક ટેસ્ટની, તો મોક ટેસ્ટ આપવા જોઈએ કે નહીં. તો મારી જે સફળતાનું મુખ્ય કારણ, એક મુખ્ય કારણોમાંનું એક જો ગણાવું તો એ મોક ટેસ્ટ છે. કારણ કે મેં ટોટલ બધી પરીક્ષાઓના લઈને આજ સુધીમાં નહીં હોય તો 500 થી 600 જેટલા મોક ટેસ્ટ મેં આપ્યા હશે. પછી બિન સચિવાલય હોય, સિનિયર ક્લાર્ક હોય, પીએસઆઈ હોય કે બીજી કોઈ કોન્સ્ટેબલની એક્ઝામ હોય, તો મોક ટેસ્ટના કારણે મારા દરેક સબ્જેક્ટ જો મજબૂત થયા હોય તો મોક ટેસ્ટના કારણે. મોક ટેસ્ટ આપ્યા પછી એ મોક ટેસ્ટનું એનાલિસિસ, કયા સબ્જેક્ટમાં કયા ટોપિક મારે ખોટા પડે છે, કયા સબ્જેક્ટમાં મારે ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર છે, તો એ મોક ટેસ્ટના એનાલિસિસ પછી હું આ રીતનું કરતો કે શેમાં આપણે વધારે ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે, કયા ટોપિક હજુ વધારે ડીપલી કરવાની જરૂર છે. તો મોક ટેસ્ટ ખાલી મોક ટેસ્ટ આપવા ખાતર નથી આપવાના, તમારે મોક ટેસ્ટ આપ્યા પછી એનું પરફેક્ટ એનાલિસિસ કરવાનું છે. કયા વિષયમાંથી કેટલા પ્રશ્નો પૂછાયા, વોકેબમાંથી કેટલા પૂછાયા, અંગ્રેજીમાં ગ્રામરમાંથી કેટલા પૂછાયા, આપણે ગ્રામરમાં વધારે મિસ્ટેક થઈ રહી છે, વોકેબમાં વધારે થઈ રહી છે, તો જ્યાં આપણે વીક હોઈએ એને આપણે સુધારવો જોઈએ. હવે મોક ટેસ્ટ કયા પબ્લિકેશનના આપવા, તો મેં જે મોક ટેસ્ટ આપેલા એમાં બુકબર્ડ છે, વર્લ્ડ બોક્સ છે, યુવા ઉપનિષદ, આ 3 પબ્લિકેશનના મેં મોક ટેસ્ટનો સહારો લીધેલો મારી સંપૂર્ણ તૈયારીની જર્ની દરમિયાન. બીજું હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે 10 બુક એકવાર વાંચવા કરતાં એક બુકને 10 વાર વાંચવી એ હું વધારે પ્રિફર કરું છું. મારી બુક જો તમે જોશો તો તમને એવું લાગશે કે આ વ્યક્તિએ આ બુકને કેટલી વાર વાંચી છે, એની હાલત જોઈને એવું લાગે છે કે એટલે એક બુકને 10 વાર વાંચવી એ હું વધારે પ્રિફર કરું છું, ના કે 10 બુક એક વાર વાંચવી. ઘણીવાર એવું હોય છે કે આપણને જ્યારે અસફળતા મળે છે ત્યારે આપણે નાસીપાસ થઈ જતા હોય છે. મને પણ જીવનમાં ઘણી બધી અસફળતાઓ મળેલી, અને ઘણા સમયથી હું એક કોટ છે જેને હું વારંવાર જ્યારે મને અસફળતા મળે છે ત્યારે હું એને યાદ કરું છું. એને હું ચોક્કસ આપની સમક્ષ રજૂ કરીશ કે ક્યા હુઆ જો मैदान हार गए, क्या हुआ जो मैदान हार गए, अभी सब कुछ नहीं हारे, क्या हुआ जो मैदान हारे, अभी सब कुछ नहीं हारे, वो अदम्य साहस और इच्छा शक्ति जो सर झुकाने और सजदा करने को तैयार नहीं, जो सर झुकाने और सजदा करने को तैयार नहीं. જ્યારે મને અસફળતા મળતી ત્યારે આ વાક્યને હું વારંવાર વાંચતો. મેં મારા રૂમમાં પણ આ વાક્યને લખી રાખ્યું છે, અને એનાથી મને એક નવી જ ઉર્જા મળતી અને હું વધારે મહેનત કરતો એના થકી. આખરે હું ગુજરાત નોલેજ ટ્રેક જીકેટી પ્લેટફોર્મનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના પ્લેટફોર્મ થકી જે મારી સંઘર્ષની જે વાત છે એ ગુજરાતના વિદ્યાર્થીઓ કે જે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે એમના સુધી એ લોકો પહોંચાડી રહ્યા છે. તો ગુજરાત નોલેજ ટ્રેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ.